વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વિભાગ બીજો, ચેપ્ટર નંબર 5. એની અંદર પ્રશ્ન છે નિયમન પત્રમાં ફેરફાર. એમાં કીધું છે નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી જોઈએ, અથવા તો નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગે કંપની ધારાની જોગવાઈ. તો કે ભાઈ નિયમન પત્રની અંદર ફેરફાર કરવો છે તો એની અંદર કઈ કઈ બાબતો છે તે ધ્યાનમાં રાખવી જોઈએ. એની અંદર નંબર 1 જોઈએ તો કે ભાઈ કંપની ધારા અનુસાર નીચેના ફેરફારો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે. તો કે ભાઈ ક્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે? તો કે ભાઈ ખાનગી કંપનીનું જાહેર કંપનીની અંદર રૂપાંતરણ કરવાનું હોય, એટલે કે ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં ફેરવવી હોય. અને જાહેર કંપની છે તેનું શેમાં રૂપાંતરણ કરવાનું હોય? તો કે ખાનગી કંપનીમાં. તો એના માટે શું કરવું પડશે? તો કે ખાસ ઠરાવ. ખાસ ઠરાવ એટલે શું? તો કે ભાઈ 75% બહુમતી મળવી જરૂરી છે. અને સાથે શું કીધું? તો કે ભાઈ ટ્રિબ્યુનલની મંજૂરી. ટ્રિબ્યુનલ એટલે કોને કહેવાય? તો કે અદાલતની મંજૂરી મેળવવી પડે છે. ત્યારે શું થઈ શકે છે? તો કે ભાઈ નિયમન પત્રની અંદર ફેરફાર થઈ શકે. પણ નિયમન પત્રમાં ફેરફાર કેવો કરવો છે? તો કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ કરવું છે, એટલે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં. બરોબર? તો અહીંયા ખાસ ઠરાવ અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે. અહીં જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ થાય તો આવા ફેરફાર ટ્રિબ્યુનલની મંજૂરી પછી જ અમલમાં આવશે. તો અહીંયા શું કીધું છે? તો કે જાહેર કંપનીનું શેમાં રૂપાંતરણ થાય? તો કે ખાનગી કંપનીમાં. તો કે ભાઈ એની અમલવારી ક્યારે થશે? તો કે ભાઈ એની અમલવારી છે એ અદાલતે આપેલ મંજૂરી બાદ એ બધા ફેરફારો છે એ અમલમાં આવશે. ત્યાં સુધી તો કે જૂના જે ફેરફારો છે, જૂની જે બાબતો છે એ બધી ધ્યાનમાં લેવામાં આવશે. ઉપરના ફેરફારો આવેદનપત્રમાં સમાવેલ શરતોને આધીન હોય છે. તો કે આવેદનપત્રની અંદર એના માટે કઈ જોગવાઈ છે એ જોગવાઈનું અહીંયા પાલન કરવાનું હોય છે. બીજો નંબર કીધો છે તો કે ભાઈ કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી ખાનગી કંપનીના નિયમન પત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે. તો કે ભાઈ કંપની ધારો આના માટે શું કહે છે? તો કે ભાઈ કંપની ધારો એવું કહે છે ખાનગી કંપની છે ને આર્ટિકલ્સમાં, આર્ટિકલ્સ એટલે કે નિયમન પત્રમાં એવી રીતે ફેરફાર કરવો જોઈએ કે જેના પરિણામે ખાનગી કંપનીના નિયમન પત્રમાં જે મર્યાદાઓ કે નિયંત્રણો છે એ નીકળી જાય. બરોબર છે? એ તારીખથી ખાનગી કંપની તરીકેના તેનો અંત આવે છે. તો કે ભાઈ એની અંદર કેટલાક નિયંત્રણો દર્શાવેલા હોય છે. એ નિયંત્રણો છે એની અંદર સમાવી રાખવાના હોય છે, એને કાઢી નાખવાના હોતા નથી. તો કે એવી રીતનો ફેરફાર થઈ શકતો નથી. ત્રીજો નંબર કીધું છે તો કે સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટરો કે પૂર્ણ સમયના ડિરેક્ટર, એ સંચાલકો હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય કે પૂર્ણ સમયના ડિરેક્ટર હોય, એના મહેનતાણામાં વધારો કરવા અંગેના સૂચનો હોય કે એની અંદર સુધારો કરવો હોય તો એના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. વાત કોની કરેલી છે? તો કે સંચાલકોની વાત કરેલી છે. વાત કોની કરેલી છે? તો કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટરની વાત કરેલી છે. વાત કોની કરેલી છે? તો કે ભાઈ પૂર્ણ સમયના ડિરેક્ટરની. એ સંચાલકો એટલે આપણે ખ્યાલ છે તો કે ભાઈ કંપનીનું સંચાલન કરનાર વ્યક્તિ કંપનીનો સંચાલક છે. મેનેજિંગ ડિરેક્ટર એટલે કોણ?
તો કે ભાઈ સંચાલકોમાંથી કોઈ એક વ્યક્તિ છે એને રોજબરોજનો વહીવટ કરવા માટે ચૂંટી કાઢવામાં આવે અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ રીતના પૂર્ણ સમયનો ડિરેક્ટર એનું મહેનતાણું વધારવું હોય, એ માટેનો નિયમન પત્રની અંદર સુધારો કરવો હોય તો એના માટે કેવો ઠરાવ કીધો? ખાસ ઠરાવ. ખાસ ઠરાવમાં 75% બહુમતી હોવી જરૂરી છે. જો એટલી બહુમતી ન હોય તો એ ઠરાવ છે એ પસાર થઈ શકતો નથી. નંબર 4 કીધો છે તો કે સર્વોપરિતા ધરાવતી જોગવાઈની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. સર્વોપરિતા ધરાવતી જોગવાઈ તો કે ભાઈ એવી કોઈ જોગવાઈ છે એની અંદર બધા વ્યક્તિઓએ એની સહમતિ દર્શાવેલી છે. આવી જોગવાઈની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર થઈ શકતો નથી. નંબર 5 કીધો છે તો કે ભાઈ ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. તો કે ભાઈ ભારતની અંદર જે અત્યારે કાયદાઓ ચાલે છે એની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકતા નથી. શેમાં? તો કે નિયમન પત્રમાં. નંબર 6 કીધો છે આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. તો કે ભાઈ નિયમન પત્રની અંદર ફેરફાર થઈ શકે છે, પરંતુ એ ફેરફાર કેવો હોવો જોઈએ નહીં? તો કે ભાઈ આવેદનપત્રની વિરુદ્ધ નિયમન પત્રમાં ફેરફાર કરવાનો હોતો નથી. 7મો નંબર કીધો છે સભ્યો સાથે છેતરપિંડી થતી હોય, દગો કે જોર જુલમ થાય તેવા કોઈ પણ ફેરફારો છે એ કરી શકાતા નથી. શેમાં? તો કે નિયમન પત્રમાં. તો કે ભાઈ નિયમન પત્રની અંદર એવો ફેરફાર કરી શકાતો નથી કે જેનાથી એના સભ્યો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થતી હોય, એના સભ્યો સાથે કોઈ પણ પ્રકારનો દગો થતો હોય કે એના સભ્યોને જોર જુલમ થતો હોય, એવો ફેરફાર નિયમન પત્રમાં કરી શકાય નહીં. 8મો નંબર નિયમન પત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થયેલ હોવો જોઈએ. એવો ફેરફાર છે એને માન્ય ગણવામાં આવે છે. જો કંપનીનું અહિત કોઈ જગ્યાએ જણાતું હોય તો એવો ફેરફાર માન્ય ગણવામાં આવતો નથી. 9મો નંબર કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. ફેરફાર થઈ શકે પણ કંપની ધારાની અંદર જે જોગવાઈ છે એની વિરુદ્ધમાં નિયમન પત્રમાં ફેરફાર થઈ શકતો નથી. આવેદનપત્રની જોગવાઈની વિરુદ્ધમાં ફેરફાર થઈ શકતો નથી. ભારતના સામાન્ય કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. આ બાબતો છે તેની આપણે કાળજી રાખવાની છે. હવે આગળ આપણે કીધું છે તો કે ભાઈ નિયમન પત્રની અંદર ફેરફાર કરવો છે તો એ માટે સેક્રેટરીની ફરજો શું છે? પ્રશ્ન છે એ આપણે 3 માર્ક્સની અંદર પૂછી શકાય. શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ નિયમન પત્રની અંદર ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો. એમાં તો કે નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે સેક્રેટરીએ નીચેની ફરજો છે એ નિભાવવી પડે છે. કેટલીક શરતો એણે દર્શાવવાની હોય છે, કેટલીક શરતો મુજબ એણે કામગીરી કરવાની હોય છે. કેવી શરતો? તો એમાં આપણે જોઈએ તો નંબર અહીંયા 1 કીધો છે કે શેર હોલ્ડરોની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી. તો કે ભાઈ નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય તો એના માટે શેર હોલ્ડરોની સભા બોલાવવી પડે છે. હવે શેર હોલ્ડરોની સભા બોલાવવી પડે તો એના માટે એને શું કરવું પડશે? તો કે ભાઈ નોટિસ તૈયાર કરવી પડે. અને આ નોટિસ શેર હોલ્ડરોને સભાના 21 દિવસ અગાઉ મળી જાય તે રીતે મોકલવી પડે છે. તો કે ભાઈ નોટિસ તો તૈયાર કરવી, પણ આ નોટિસ શેર હોલ્ડરોને સભાના કેટલા દિવસ? તો કે 21 દિવસ અગાઉ મળી જવી જોઈએ, એ રીતે મોકલવી પડે છે. બરોબર. પછી જોઈએ તો કે ભાઈ સભાના 21 દિવસ અગાઉ નોટિસ મળી જવી જોઈએ. આ સેક્રેટરીની ફરજ છે. નંબર 2 કીધો સભામાં જે કાર્યો કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરવી. કાર્યસૂચિ એટલે કે એજન્ડા. આપણે એ બાબતનો અભ્યાસ આવશે તો કે ભાઈ સભાની નોટિસ સાથે
કાર્યસૂચિ પણ મોકલવાની હોય છે, એટલે એને કાર્યસૂચિ તૈયાર કરવાની છે. અને નિયમન પત્રમાં જે ફેરફારો કરવાના હોય તેનો સમાવેશ કાર્યસૂચિમાં કરવો. તો કે ભાઈ કંપનીની સભાની અંદર જે શેર હોલ્ડરો છે એ આવવાના છે, એ શેર હોલ્ડરોને એ બાબતની માહિતી મળે કે નિયમન પત્રની અંદર ક્યાં ક્યાં ફેરફારો કરવાના છે, એનો સમાવેશ છે એ કાર્યસૂચિમાં કરવો જોઈએ. ત્રીજો નંબર અહીંયા આપણે કીધો છે કે ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા બોલાવવી પડે. સભા ચાલુ હોય ત્યારે તેની સભા નોંધ રાખવાની જવાબદારી છે. જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી અને તેની નોંધ રાખવી વગેરે ફરજો નિભાવવી પડે છે કોઈને? તો કે ભાઈ સેક્રેટરીએ. તો કે ભાઈ અહીંયા સભા બોલાવેલી છે, એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ ખાસ ઠરાવ પસાર કરવાનો છે. હવે ખાસ ઠરાવ પસાર કરવાનો છે તો એના માટે 75% બહુમતી છે એ જરૂરી છે. તો એની અહીંયા સેક્રેટરીએ ખાસ કાળજી રાખવાની હોય છે. પછી સભા દરમિયાન સભાની અંદર જે કામગીરી થાય એની અહીંયા નોંધ રાખવી પડે છે. એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ સભા નોંધ કહેવામાં આવે છે. એ જવાબદારી પણ સેક્રેટરીની છે. હવે સભાની અંદર જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી અને તેની પણ નોંધ રાખવી વગેરે ફરજો સેક્રેટરીની છે. નંબર ચોથો, તો કે ભાઈ નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગે જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તે ઠરાવની નકલ 30 દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની વ્યવસ્થા કરવી. તો કે ભાઈ નિયમન પત્રની અંદર જે ફેરફાર થયો છે એના માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવેલો છે. તો એ ખાસ ઠરાવ પસાર કરવામાં આવેલો છે અને જે ઠરાવ જે નિયમન પત્રની અંદર જે ફેરફાર થયેલો છે તેની નોંધણી છે એ 30 દિવસમાં કંપની રજિસ્ટ્રાર પાસે કરાવવી પડે છે. બરોબર છે? અહીંયા આપણે પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. શું પ્રશ્ન પૂછાય? તો કે ભાઈ નિયમન પત્રમાં ફેરફાર કરેલ છે એની નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે કેટલા દિવસમાં કરાવવાની છે? તો કે ભાઈ 30 દિવસમાં. પછી તો કે ભાઈ સભામાં થયેલ કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં ખાસ પ્રકારની નોંધ સમાવવી પડે. એ સભાની અંદર જે કાર્યવાહી થઈ છે એની નોંધ છે એ સેક્રેટરીએ કરવાની અને એની અંદર કઈ ખાસ કામગીરી થઈ છે એની નોંધ પણ સેક્રેટરીએ કરવી પડે છે. નંબર 6 કીધો, જો કોઈ બાબતમાં ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવી. ટ્રિબ્યુનલ એટલે કે અદાલત. કોઈ બાબતની અંદર અદાલતની પરવાનગીની જરૂર હોય તો એ માટેની વ્યવસ્થા પણ કરવી પડે છે. કોને કરવી પડે છે? તો કે સેક્રેટરીએ. શા માટે? પ્રશ્ન કીધો છે નિયમન પત્રની અંદર ફેરફાર કરવો છે તો સેક્રેટરીની ફરજ શું છે? 7મો નંબર, જે ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમન પત્રમાં કરી નિયમન પત્રની નવી છાપેલી નકલ નિયત સમય મર્યાદામાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે અને રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જ તે ફેરફાર અમલમાં આવે છે. તો કે ભાઈ નિયમન પત્રની અંદર જે ફેરફાર થયેલ છે એનો સમાવેશ નિયમન પત્રમાં કરવો અને નિયમન પત્રની નવી નકલ છે તે છપાવવી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવી. અને કંપની રજિસ્ટ્રાર છે એની નોંધણી કરી લે ત્યાર પછી જ એ ફેરફાર છે એ અમલમાં આવે છે. ત્યાં સુધી એ ફેરફારની અમલવારી ગણાતી નથી. તો અહીંયા ફરીથી એકવાર જોઈએ તો કે ભાઈ ફેરફાર નિયમન પત્રમાં કરવો છે તો એના માટે સેક્રેટરીની ફરજો અહીંયા આપણે 7 આપેલી છે. 3 માર્ક્સની અંદર પ્રશ્ન છે તે આપણે પૂછી શકાય. કેટલા મુદ્દા લખવાના થાય? તો કે અહીંયા આપણે 6 મુદ્દા છે એ લખવાના થાય. બરોબર છે?
આપણી સમક્ષ છે 7 મુદ્દા, એમાંથી આપણે ગમે તે 6 મુદ્દા તૈયાર કરી શકીએ છીએ. આગળ આપણે કીધો છે આંતરિક વહીવટનો સિદ્ધાંત. આ પ્રશ્ન છે આપણે 3 માર્ક્સની અંદર પૂછી શકાય. હવે આમાં જોઈએ તો કે આ સિદ્ધાંતનો અર્થ એમ થાય છે કે કંપની સાથે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્રની વિગતોથી માહિતગાર છે, એની વિગતો છે તે પોતે જાણે છે એમ માની લેવામાં આવે છે. તો કે ભાઈ આંતરિક વહીવટનો સિદ્ધાંત શું કહે છે? તો કે આંતરિક વહીવટનો સિદ્ધાંત એવું કહે છે કે ભાઈ કંપની સાથે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એવું માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત રીતે ચાલે છે. બરોબર છે? કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્રની વિગતોની જાણકાર છે એવું માની લેવામાં આવે છે. કઈ રીતે? તો કે ભાઈ કારણ કે કંપની ધારા મુજબ આવેદનપત્ર અને નિયમનપત્ર બંને જાહેર દસ્તાવેજ છે, તેથી કોઈ પણ વ્યક્તિ આ દસ્તાવેજોની માહિતીની જાણ નથી તેવી અજ્ઞાનતા કાયદાની દ્રષ્ટિએ માન્ય ગણાતી નથી. તો કે ભાઈ આવેદનપત્ર અને નિયમનપત્ર છે એ જાહેર દસ્તાવેજ છે, એટલે બધા વ્યક્તિઓ છે કંપની સાથે વ્યવહાર કરનાર જે પક્ષકારો છે એને નિયમનપત્રની માહિતી છે એવું કાયદામાં માની લેવામાં આવે છે. તેથી કોઈ પણ વ્યક્તિ આ દસ્તાવેજોની માહિતીની જાણ નથી તેવી અજ્ઞાનતા કાયદાની દ્રષ્ટિએ માન્ય ગણાતી નથી. સામાન્ય વ્યક્તિ એમ માની શકે કે કંપનીએ જે વ્યવહાર કરેલ છે તે આર્ટિકલ્સમાં જણાવેલ નિયમ પ્રમાણે જ કંપનીએ કર્યો છે. જે કાર્યને આવેદનપત્ર અને નિયમનપત્રમાં અધિકૃત કરાવે છે તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે તેમ સામાન્ય વ્યક્તિ માની શકે છે. આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ફરીથી એકવાર ટૂંકમાં સમજૂતી આપું તો શું કહેવા માગે છે? તો કે આંતરિક વહીવટનો સિદ્ધાંત એવું દર્શાવે છે કે આવેદનપત્ર અને નિયમનપત્ર છે એ જાહેર દસ્તાવેજો છે. જાહેર દસ્તાવેજો હોવાથી જે વ્યક્તિઓએ કંપની સાથે વ્યવહાર કરેલો છે એ બધા વ્યક્તિઓ નિયમનપત્રથી પરિચિત છે, આવેદનપત્રથી પરિચિત છે. આવેદનપત્ર અને નિયમનપત્રનો એણે અભ્યાસ કરેલો છે. અને પક્ષકારો શું માનતા હોય છે? તો કે ભાઈ કંપની જે રીતે ચાલે છે એ નિયમ મુજબ જ ચાલે છે એવું એણે માનવાની જરૂર હોતી નથી. શા માટે? તો કે ભાઈ એના માટે એણે આવેદનપત્ર અને નિયમનપત્રનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ભવિષ્યની અંદર એ પક્ષકાર છે એને કંઈ નુકસાન થાય અને એ પોતે એવું કહે કે ભાઈ અમે તો આવેદનપત્ર અને નિયમનપત્રનો અભ્યાસ કરેલો નહોતો, આ બાબતોની માહિતી અમારી પાસે નહોતી, તો આવા સંજોગોમાં કાયદો છે એ આ બાબતને માન્ય રાખતી નથી. કોની બેદરકારી આમાં સૂચવશે? તો કે ભાઈ કોઈ પક્ષકારની. શા માટે? તો કે ભાઈ આવેદનપત્ર અને નિયમનપત્ર જાહેર દસ્તાવેજ હોવાથી તેનો અભ્યાસ કરવો જરૂરી બની જાય છે. પણ આંતરિક વહીવટના સિદ્ધાંતના કેટલાક અપવાદો આપ્યા છે. એની અંદર આપણે જોઈએ તો નંબર 1 કીધો છે તો કે જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા જ ન હોય. તો કે ભાઈ કંપની કોઈ એવું કાર્ય કરી નાખે કે કંપની પાસે એવી કાર્ય કરવાની સત્તા જ નથી, તો તેવા કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. બરોબર? તો કે ભાઈ કંપનીને જે કાર્ય કરવા માટેની સત્તા જ નથી ને એવું કાર્ય જો કંપની કરે અને જેના પરિણામે કોઈ પક્ષકારને નુકસાન જાય તો અહીંયા આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. બરોબર છે? કારણ કે સત્તા ન હોય ને એવું કાર્ય કરશે તો એને સત્તા બહારનું જ કાર્ય ગણવામાં આવે છે.
નંબર બીજો તો કે જ્યારે કંપનીમાં છળ કપટ કરીને કંપનીમાંથી દસ્તાવેજ મેળવવામાં આવ્યા હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિએ કંપનીમાંથી છળ કપટ કરીને કેટલાક દસ્તાવેજો છે એ મેળવી લીધેલા હોય અને એની અંદર પોતે ફેરફાર કરેલો હોય, બરોબર છે, જે માન્ય ગણાતો નથી, પોતે પોતાની રીતે ફેરફાર કરેલો છે, અને જે કંપની કામ કરશે તો અહીંયા પણ આંતરિક વહીવટનો સિદ્ધાંત છે એ અહીંયા લાગુ પડશે નહીં. ત્રીજો નંબર કીધો, જ્યારે બાહ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. તો કે ભાઈ કંપનીનો જે આંતરિક વહીવટ છે એની અંદર અનિયમિતતા જોવા મળતી હોય, બહારના વ્યક્તિને આ બાબતની માહિતી હોય ત્યારે પણ આ સિદ્ધાંત છે લાગુ પાડી શકાતો નથી. નંબર ચોથો કીધો છે તો કે ભાઈ કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને છતાં તે તપાસ ન કરે તો આ સિદ્ધાંતનો લાભ ન મળે. અહીંયા કંપનીની અંદર કોઈ ગેરવહીવટ થયો છે, કંપનીની અંદર કોઈ પક્ષકારો છે એના હિતને હાનિ પહોંચતી હોય એવી કોઈ કામગીરી થઈ છે અને એ બાબત માટે તપાસ કરાવવી જરૂરી હોય અને કોઈ વ્યક્તિ છે એની તપાસ ન કરે તો પણ આ સિદ્ધાંતનો લાભ છે એ મળી શકતો નથી. પાંચમો નંબર, દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તા બહારનું હોય તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી. તો કે ભાઈ કંપનીનો જે અધિકારી છે એણે જે કાર્ય કરેલું છે એ કાર્ય કેવું હોય તો કે ભાઈ સત્તા બહારનું હોય તો પણ આ સિદ્ધાંત છે એ લાગુ પાડી શકાતો નથી. ઉપરના અપવાદરૂપ સંજોગોમાં કંપનીના કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કંપનીની આંતરિક ગેરવ્યવસ્થા અને બેદરકારી સામે ત્રાહિત પક્ષને રક્ષણ મળે છે. તો કે ભાઈ ઉપરની જે બાબતો છે એ બધી બાબતો અપવાદ ગણાય છે, એ કોઈ જગ્યાએ આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આવા સંજોગોમાં ત્રાહિત પક્ષકાર છે, જે તે પક્ષકાર છે જેના હિતને કંઈ હાનિ પહોંચેલી છે એની સામે એને રક્ષણ મળી શકે છે. અહીં આંતરિક વહીવટનો જે સિદ્ધાંત છે તે પૂરો થાય છે કેટલા માર્ક્સની અંદર તો કે ભાઈ પરીક્ષાની અંદર આપણે 3 માર્ક્સની અંદર પૂછી શકાય છે. હવે આપણે તફાવત જોઈએ. એમાં તફાવત છે આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય અથવા 3 માર્ક્સની અંદર પૂછી શકાય. અહીં આપણે આવેદનપત્ર આપ્યું છે, નિયમનપત્ર આપ્યું છે, મુદ્દા અને ક્રમ. તો પહેલો નંબર અહીંયા ક્રમ આપ્યો છે, એમાં કીધું છે કંપનીની નોંધણી. તો કે ભાઈ દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. દરેક કંપની, તો કે ભાઈ કંપની જાહેર હોય તોય ભલે અને કંપની ખાનગી હોય તોય ભલે, દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું છે તો એને આવેદનપત્ર છે એ તૈયાર કરવો પડે. નિયમનપત્ર તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીઓ માટે આ મરજિયાત દસ્તાવેજ છે. જો દસ્તાવેજ બનાવે તો ટેબલ F અપનાવવું પડે છે. જો પોતે નિયમનપત્ર નહીં બનાવે તો એ શું અપનાવી શકે છે તો કે ભાઈ ટેબલ F અપનાવે છે. કોણ તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની માટે આ ફરજિયાત નથી. બરોબર છે. આપણે શું યાદ રાખવાનું થશે તો કે ભાઈ જાહેર કંપની છે પણ શેર મૂડીથી મર્યાદિત જવાબદારી છે, એને શું અપનાવવું પડે તો કે ભાઈ નિયમન પત્રમાં ટેબલ F અપનાવી શકે છે. નંબર બીજો કીધો નોંધણીની જરૂરિયાત આવેદનપત્રમાં તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર પાસે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે. નિયમન પત્ર તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નિયમન પત્ર છે એ નોંધાવવું જરૂરી નથી. જો ટેબલ F અપનાવેલ હોય ને તો
બાકી રજિસ્ટ્રાર સમક્ષ જે તે કંપનીઓએ નિયમનપત્ર છે એ નોંધાવવું પડે છે. ત્રીજો નંબર, આવેદનપત્ર છે એ કંપનીનો પાયાનો દસ્તાવેજ ગણાય છે. શા માટે? તો કે એની અંદર કલમો આપેલી હોય છે. નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, જવાબદારીની કલમ, ઉદ્દેશની કલમ, સ્થાપનાની કલમ. તો આ બધી કલમો છે એટલા માટે એ પાયાનો દસ્તાવેજ છે. અને આંતરિક વહીવટનો દસ્તાવેજ છે. શા માટે? તો કે ભાઈ કંપનીએ રોજબરોજની કામગીરી કઈ રીતે કરવી એ માટેના નિયમો છે એ નિયમન પત્રની અંદર દર્શાવેલા હોય છે. એટલા માટે એ કીધું છે આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. નંબર 4, ઉદ્દેશ્ય. આવેદનપત્રનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. શેના આધારે નક્કી થશે? તો કે ભાઈ ઉદ્દેશની કલમના આધારે એનું કાર્યક્ષેત્ર નક્કી થશે. અને આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં. તો કે ભાઈ કંપનીએ એના ઉદ્દેશો નક્કી કરેલા છે, એનું જે કાર્યક્ષેત્ર દર્શાવેલું છે એની મર્યાદામાં રહીને જ એને કાર્ય કરવું પડે છે. એની ઉપરવટ જઈ અને કંપની કાર્ય કરી શકતી નથી. નિયમન પત્રની અંદર કીધું તો કે ભાઈ કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે તે નક્કી કરે છે. કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવો? આંતરિક વહીવટની અંદર તો કે ભાઈ શેર બહાર પાડવા હોય, શેરના હપ્તા મંગાવવાના હોય, શેરની ફેરબદલી કરવાની હોય, શેરની જપ્તી કરવાની હોય વગેરે જેવી કામગીરી એ માટેના નિયમો છે એ નિયમન પત્રની અંદર દર્શાવેલ હોય છે. નંબર અહીંયા 5મો કીધો છે આવેદનપત્રની અંદર તો કે ભાઈ ફેરફાર. તો કે ભાઈ આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતા નથી. તેમાં ફેરફાર કરવા લાંબી વિધિ કરવી પડે છે. જે અટપટી અને ખર્ચાળ છે, ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી છે. તો કે ભાઈ આવેદનપત્રની અંદર ફેરફાર તો કરી શકાય પણ એ સરળ નથી, જેનો અભ્યાસ આપણે આવેદનપત્રના ચેપ્ટરની અંદર કરેલો છે. ખાસ ઠરાવ પસાર કરવો પડે, ટ્રિબ્યુનલની મંજૂરી મેળવવી પડે, આ બધી બાબતોનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે. લાંબી વિધિ છે, ખર્ચાળ વિધિ છે, અટપટી વિધિ છે. અને નિયમન પત્રની અંદર કીધું છે તો કે સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. કેવી રીતના? તો કે શેર હોલ્ડરોની સામાન્ય સભાની અંદર ખાસ ઠરાવ પસાર કરી ફેરફાર કરવામાં આવે છે. ને કોઈ એવો કિસ્સો હોય, ખાસ પ્રકારનો કિસ્સો, તો જ ટ્રિબ્યુનલની પરવાનગી લેવામાં આવે છે. ટ્રિબ્યુનલ એટલે કે અદાલતની પરવાનગી લેવામાં આવે છે, બાકી ફેરફાર થઈ શકે છે. ટૂંકમાં જોઈએ તો આવેદનપત્રમાં ફેરફાર કરવો સરળ નથી ને નિયમન પત્રની અંદર સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. નંબર 6 કીધો છે સત્તાની મર્યાદા. તો કે ભાઈ આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જઈને કંપની કોઈ કાર્ય કરી શકે નહીં. અને જો કોઈ કાર્ય કરવામાં આવેલ હોય તો કંપનીના સભ્યો પણ તેને મંજૂર કરી શકે નહીં. આવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહે છે. તો કે ભાઈ આવેદનપત્રની ઉદ્દેશની કલમની અંદર કેટલાક ઉદ્દેશો દર્શાવવાના હોય છે, બરોબર. હવે એ ઉદ્દેશથી ઉપરવટ જઈને જો કંપની કામ કરશે, કંપનીએ જે કામગીરી કરેલી છે એની અંદર એના સભ્યો એને મંજૂરી પણ આપી શકતા હોય, પણ અહીંયા મંજૂરી આપી શકતા નથી. સભ્યો ઈચ્છે તો પણ એ બાબતને પોતે મંજૂરી આપી શકતા નથી. આવું કામ જે સંચાલકો કરશે, જવાબદાર અધિકારી કરશે, એને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. અને નિયમન પત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે છે. અહીંયા મંજૂરી આપવી હોય તો પણ આપી શકતા નથી. અને અહીંયા જો એવું કોઈ કાર્ય થઈ ગયું હોય તો એની મંજૂરી મેળવી લે એટલે એ મુજબનું કામ છે એને માન્ય ગણવામાં આવે છે. નંબર 7મો કીધો છે આવેદનપત્રની અંદર
તો કે આવેદનપત્ર બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે. તમને વિકલ્પની અંદર પૂછે આવેદનપત્રને કોની સાથે સંબંધ છે, તો કે ભાઈ બાહ્ય જગત સાથે, અને બહારની વ્યક્તિ જાહેર જનતા સાથે સંબંધ છે. નિયમન પત્ર તો કે ભાઈ કંપની અને તેના સભ્યો વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન કરે છે. તેના સભ્યો વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન એટલે શું, તો કે ભાઈ બે વચ્ચેના નિયમો નક્કી કરે છે, બે વચ્ચેની સત્તા, ફરજો, જવાબદારી, બરોબર છે, એ નિયમન પત્રથી નક્કી થાય છે. કારણ કે રોજબરોજનો વહીવટ કઈ રીતે કરવો એ માટેના નિયમો છે આમાં દર્શાવવામાં આવતા હોય છે. 8મો નંબર કીધો છે તો કે ભાઈ સર્વોપરિતા. તો કે આવેદનપત્ર નિયમન પત્રને આધીન નથી, તો કે સર્વોપરી દસ્તાવેજ છે. શું, તો કે આવેદનપત્ર નિયમન પત્ર છે એ આવેદનપત્રને આધીન છે. કારણ કે આવેદનપત્ર વિરુદ્ધ કોઈ જોગવાઈ નિયમન પત્રમાં હોય તો તે જોગવાઈ રદ ગણવામાં આવે છે. તો કે ભાઈ નિયમન પત્રની રચના આવેદન પત્રને આધારે જ થાય છે. એની વિરુદ્ધ કોઈ પણ નોંધ છે, કોઈ ફેરફાર છે, કોઈ બાબત છે રજૂ કરી શકાતી નથી. અને જો એવી જોગવાઈ કોઈ દાખલ કરવામાં આવી હોય આવેદન પત્રમાં ન હોય ને એવી, તો એને શું કરવામાં આવે છે, તો કે રદ ગણવામાં આવે છે. 9મો નંબર ત્રાહિત પક્ષ. તો કે ત્રાહિત પક્ષ આવેદન પત્રની જોગવાઈનો લાભ લઈ શકે છે, અને ત્રાહિત પક્ષને નિયમન પત્રની જોગવાઈનો લાભ મળી શકતો નથી. શા માટે એ લાભ લઈ શકે છે, તો કે ભાઈ એમાં જે બાબતો દર્શાવેલી છે ને એનું ઉલ્લંઘન જો કરેલું હોય તો એના માટે એ પોતે શું કરી શકશે, તો કે ભાઈ કોર્ટની અંદર દાવો માંડી શકશે, અને એને જે નુકસાન થયું છે એ નુકસાન પોતે મેળવી શકશે. અને નિયમન પત્રની અંદર શું છે, તો કે ભાઈ નિયમન પત્રની અંદર આવું થઈ શકતું નથી. શા માટે, તો કે ભાઈ જે કાર્ય સત્તા બહારનું કરેલું છે એમાં પોતે પાછી મંજૂરી મેળવી લે છે, એટલા માટે એની જોગવાઈનો લાભ છે એ બીજા પક્ષોને કોઈને મળતો નથી. અહીંયા આપણું ચેપ્ટર છે એ પૂરું થાય છે. અહીંયા આપણો તફાવત છે એ પણ શું થાય છે, તો કે ભાઈ પૂરો થાય છે. સોરી, અહીંયા છેલ્લો મુદ્દો છે 10મો, એની અંદર વિગતો આપી છે, એ જોઈ લઈએ. એમાં આપણે કીધું છે કે ભાઈ આવેદનપત્રની અંદર કઈ વિગતો, તો કે ભાઈ આવેદનપત્રની અંદર 6 કલમો હોય છે. કઈ, તો કે નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશ્યની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ. આ 6 કલમો છે એમાં દર્શાવેલી હોય છે. અને નિયમન પત્રની અંદર શું દર્શાવેલું હોય, તો કે શેર મૂડી અને તેના પ્રકારો દર્શાવેલા હોય. શેરની ફેરબદલી કરવી છે એના માટેના નિયમો, શેર જપ્તી કરવી છે એના માટેના નિયમો, સંચાલક મંડળ, એની સત્તાઓ, એની ફરજો, સભા અંગેના નિયમો, સભા સંચાલન અંગેના નિયમો, હિસાબો અંગેના નિયમો, મતાધિકાર અંગેના નિયમો વગેરે અંગેની જોગવાઈનો સમાવેશ છે એ નિયમન પત્રમાં કરવામાં આવે છે. તો કે ભાઈ આવેદનપત્રની અંદર તો કે 6 કલમો દર્શાવેલી છે, અને નિયમન પત્રની અંદર તો કે ભાઈ આ બધી બાબતો છે રોજબરોજની આંતરિક વહીવટને લગતી એ આમાં દર્શાવવામાં આવે છે. અહીં આપણો તફાવત પૂરો થાય છે, અને અહીં આપણું ચેપ્ટર છે તે પણ પૂરું થાય છે, અને અહીં આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ.